જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજની આપણી ફરાળી વાનગી છે ફરારી ઢોકળા. એની માટે મેં સૌપ્રથમ 1 કપ સાબુદાણાનો પાવડર, જે સાબુદાણા બોળ્યા વગરના કાચા, એને પીસીને 1 બાઉલ ક્વોન્ટિટી થાય એટલો પાવડર લીધો છે. એમાં મેં 1.5 કપ મોરૈયાનો પાવડર લીધો છે. અગેન એ પીસ્યા પછીની જે ક્વોન્ટિટી થાય એની વાત કરી રહીશું. એની અંદર મેં 4 ચમચી દહીં મૂકી દીધું છે અને એને મેં 4 કલાક માટે આથવા મૂકી દીધું છે. મારો આથેલો લોટ ઢોકળાનો તૈયાર છે. હવે હું એક પ્લેટને ઓઇલ કરી દઈશ, જેમાં હું ઢોકળા પાથરવાની છું. એની અંદર હું 3 થી 4 ચમચા ક્વોન્ટિટી લોટનો લઈ લઈશ. હવે તમે પતલો જાડો જેવા ઢોકળા તમારે કરવા હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી વધતી ઓછી કરી શકો છો. અને કન્સિસ્ટન્સી ઓફ ધ લોટ પણ તમે જાડું પતલું કરી શકો છો. એમાં 1 પેકેટ હું ઈનો એડ કરીશ અને એ ઈનોને એક્ટિવેટ કરવા માટે હું એમાં થોડુંક પાણી ઉમેરી દઈશ અને એ બધું મિક્સ કરી દઈશ. રિમેમ્બર, ચમચો એક જ ડિરેક્શનમાં ફેરવવાનો છે. બાજુમાં હું એની માટે એક બાજુ મેં બાફવા માટે અહીંયા પોટ મૂકી દીધું છે મારું ઢોકળા બાફવાનું. પાણી મૂકીને એમાં ઢોકળાની પ્લેટ મૂકીને એને હું 25 મિનિટ માટે સ્ટીમ થવા દઈશ. મારા સ્ટીમ થયેલા ઢોકળા તૈયાર છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મારા ઢોકળા કેટલા સરસ એકદમ પોચા અને સોફ્ટ થયા છે. ખાવામાં બી બહુ જ સોફ્ટ છે. હવે હું એનો વઘાર કરીશ. તમે એને કાચા બી ખાઈ શકો છો, પણ મને વઘારેલા વધારે ભાવે છે. ગ્રેપસીડ ઓઇલ લીધું છે. ગ્રેપસીડ ઓઇલમાં હું જીરું તતરાવી દઈશ. સૌપ્રથમ મારું જીરું તતરે એટલે એમાં હું લીમડીના પાના મૂકી દઈશ અને પછી એમાં હું ટુકડા લીલા મરચાં મૂકીશ અને હવે હું એમાં થોડાક સફેદ તલ ઉમેરી દઈશ. એમાં હું થોડુંક લાલ મરચું નાખીશ. લાલ મરચું ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. એની અંદર હું ઢોકળા મારા મૂકી દઈશ ઠંડા થયેલા અને એ ઢોકળાને હું મિક્સ કરી દઈશ. મારા વઘારેલા ઢોકળા આજની ફરારી વાનગી તૈયાર છે. તમે પણ ટ્રાય કરો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.